નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 8 રાશિઓની તુલના વિશે અભ્યાસ કરીશું। સામાન્ય રીતે આપણને પ્રશ્ન થાય કે રાશિ એટલે શું, તો આપણે સમજી શકીએ છીએ કે આપણા રોજિંદા જીવનની અંદર આપણે કેટલાય એવા પ્રયોગોનો ઉપયોગ કરીએ છીએ, બાબતોની સરખામણી કરીએ છીએ। જેમ કે બે વૃક્ષો હોય તો એની ઊંચાઈનો સરખામણી કરીએ છીએ, બે બાળકો દોડતા હોય તો એની ઝડપની સરખામણી કરીએ છીએ। કેટલીક વાર આપણે બે મિત્રો પાસે રહેલા પૈસાની સરખામણીની પણ કરતા હોઈએ છીએ। તો આ રીતે ઝડપ છે, ઊંચાઈ છે, વજન છે, ગુણ છે, હાર છે, જીત, આ બધા જે છે એને આપણે રાશિ તરીકે ઓળખાવીએ છીએ। તો જ્યારે બે રાશિને એકબીજા સાથે સરખાવવામાં આવે છે ત્યારે એક રાશિ બીજી રાશિ કરતાં કેટલા ભાગની કે કેટલી વધારે છે તેને આ સરખામણીને ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે ગુણોત્તર આપણે શોધવાનો હોય છે ત્યારે આપણને બે અલગ અલગ માપ આપેલા હોય છે। એ બંને માપમાંથી જે પહેલું માપ હોય એને અંશમાં લખવામાં આવે છે અને બીજું માપ હોય તેને છેદમાં દર્શાવવામાં આવે છે। ચલો આપણે એનું એક ઉદાહરણ જોઈએ। દાખલો કે 5 રૂપિયા અને 75 પૈસાનો ગુણોત્તર શોધો। તો ગુણોત્તર શોધવાનો હોય એના પહેલાં એના કેટલાક નિયમો છે જે આપણને યાદ રહેવા જોઈએ અને નિયમોના આધારે જ આપણે ગુણોત્તર શોધી શકીએ છીએ। પહેલો નિયમ એ છે કે જે બે રાશિઓનો આપણે ગુણોત્તર શોધીએ છીએ એ બંને રાશિના એકમો સરખા હોવા જોઈએ। અહીંયા આપણને પહેલો માપ જે છે 5 રૂપિયા આપેલું છે અને બીજું માપ છે 75 પૈસા છે। તો બંનેના એકમો સરખા કરવા જોઈએ। 5 રૂપિયા છે એને આપણે પૈસામાં ફેરવીશું તો 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય, બરાબર। તો 5 રૂપિયાના 500 પૈસા થશે। તો પ્રથમ માપ જે છે એ આપણે 500 પૈસા લઈશું કારણ કે પૈસા છે અહીંયા, તો બીજું માપ પણ અહીંયા પૈસા આપેલું છે। તો ગુણોત્તર શોધવા માટે પ્રથમ માપને અંશમાં અને બીજા માપને છેદમાં લઈશું। પ્રથમ માપ 5 રૂપિયા છે એટલે એની જગ્યાએ આપણે લઈશું 500 પૈસા, બીજું માપ છે 75 પૈસા। હવે આપણે આટલા સુધી આપણે પૂર્ણ થતું નથી। હવે આપણે જે ગુણોત્તર શોધવાનો છે તો બંને માપનું અતિ સંક્ષિપ્ત રૂપ સ્વરૂપે આપણે અહીંયા મેળવવું પડશે। 500 અને 75નું અતિ સંક્ષિપ્ત રૂપ। અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવા માટે બંનેના છેદ ઉડાડવા પડશે। તો છેદ ઉડાડવા માટે બંનેના અવયવ પાડવા પડશે। તો 500ના અવયવ આપણે પાડી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5। 75ના અવયવ પાડીશું તો 3 ગુણ્યા 5 ગુણ્યા 5। હવે જે સમાન છેદ છે એને આપણે ઉડાડીશું 5 5 5 5। તો ઉપર કેટલા વધે છે 2 ગુણ્યા 2 એટલે 4, 4 પંચા 20 ભાગ્યા નીચે 3। તો આ જે ગુણોત્તર છે એને આપણે 20 ભાગ્યા 3 અથવા 20/3 પણ કહી શકીએ છીએ। ગુણોત્તરને જેમ વડે દર્શાવવામાં આવે છે। આના ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ કે 5 રૂપિયા છે 75 પૈસા કરતાં 20 ગણા છે, અથવા એનું ઉલટું કહી શકીએ છીએ કે 75 પૈસા એ ત્રીજા ભાગના છે, એટલે કે 20/3 એટલે 20ના ત્રીજા ભાગના। આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ। તો બાળમિત્રો આપણે જોયું કે એક જ સમાન એકમો દર્શાવતા હોય તો જ આપણે એનો ગુણોત્તર શોધી શકીએ છીએ। દાખલા તરીકે આપણને એવું પૂછવામાં આવે કે 5 મીટર અને 300 ગ્રામ નો ગુણોત્તર શોધો, તો શું આનો ગુણોત્તર શોધી શકાય? મીટરને ગ્રામમાં ફેરવી શકાય અથવા ગ્રામને મીટરમાં ફેરવી શકાય? તો ન ફેરવી શકાય। તો આવી રાશિઓનો આપણે ગુણોત્તર શોધી શકતા નથી।
આ સિવાય પણ આપણને એવું દર્શાવેલું હોય કે 3 મીટર અને 0 મીટર નો ગુણોત્તર શોધો, તો શું આવી રાશિનો ગુણોત્તર શોધી શકાય? તો પણ ના, કારણ કે જ્યારે ગુણોત્તર શોધવાનો હોય તો બંને રાશિમાંથી એક પણ રાશિ શૂન્ય હોવી જોઈએ નહીં. તો આ જે ગુણોત્તર શોધવા માટેના નિયમો છે. જ્યારે આપણે ગુણોત્તર શોધીએ છીએ એના પછી જે જવાબ મળે છે એ જવાબની પાછળ પણ આપણે એકમ લખતા નથી. તો આપણે ધ્યાન રાખીશું કે જ્યારે પણ આપણે દાખલો ગણીએ છીએ ત્યારે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે બે રાશિઓનો ગુણોત્તર શોધીએ છીએ બંનેના એકમો સરખા હોવા જોઈએ, બંનેને અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવાના છે, છેદ અને અંશમાં. ત્યારબાદ બંનેના જે એકમો છે એ સરખા થઈ શકે તેવા હોવા જોઈએ અને બંનેમાંથી એક પણ એકમ શૂન્ય ન હોવો જોઈએ. અને આ જે ગુણોત્તર છે એને આપણે સમય સંખ્યા સ્વરૂપે પણ ઓળખી શકીએ છીએ. સમય સંખ્યા આના પછીનું પ્રકરણ છે જે આપણે ભણીશું, પણ એક અપૂર્ણાંક સ્વરૂપ છે એટલે ગુણોત્તરને આપણે સમય સંખ્યા પણ કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો આપણે ગુણોત્તર વિશે માહિતી મેળવી. હવે સમાન ગુણોત્તર એટલે શું? તો અહીંયા આપણે સમાન ગુણોત્તર મેળવવાનો પ્રયત્ન કરીશું અને બે ગુણોત્તરો સમાન છે કે નહીં તે જોઈશું. તો સૌથી પહેલાં સમાન ગુણોત્તર મેળવવા કેવી રીતે? દાખલા તરીકે આપણને એક ગુણોત્તર આપેલો છે 1:2 ના સમાન ગુણોત્તર મેળવો. આવો દાખલો પૂછાઈ શકે અથવા ખાલી જગ્યા સ્વરૂપે પણ આપણને પૂછાઈ શકે. તો સમાન ગુણોત્તર કેવી રીતે મેળવવા? તો 1:2 જે છે એને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખીએ તો 1/2 લખી શકીએ છીએ. હવે 1/2 ના બીજા કેટલા સમાન ગુણોત્તર મેળવી શકાય? તો 1/2 ના બીજા અસંખ્ય સમાન ગુણોત્તર મેળવી શકીએ છીએ. દાખલા તરીકે આપણે જ્યારે સમાન ગુણોત્તર મેળવીએ છીએ ત્યારે અંશમાં જેટલા વડે ગુણીએ છીએ તેટલા જ વડે છેદને પણ ગુણવામાં આવે છે. દાખલા તરીકે જો આપણે અંશને 1 વડે ગુણીએ છીએ તો છેદમાં પણ 1 વડે ગુણવાનો રહેશે. જો આપણે 1 વડે ગુણીએ છીએ તો આપણને જે સંખ્યા મળે છે એની એ જ સંખ્યા મળશે. 1 એકા 1, 2 એકા 2. તો આપણે એનાથી આગળની સંખ્યા મેળવવી હોય તો ક્રમશઃ 2, 3, 4 એ રીતે વડે ગુણીશું. તો 1/2 ને આપણે 2 વડે ગુણીએ 2/2 તો મળશે 2/4. એ જ રીતે 1/2 ને 3 વડે ગુણીએ તો મળશે 3/6. એ જ રીતે 1/2 ને 4 વડે ગુણીએ તો મળશે 4/8. તો આ જે 1/2 છે એની સમાન ગુણોત્તર કયા કયા છે? તો 2/4, 3/6, 4/8 આ એના સમાન ગુણોત્તર છે. અને જેમ જેમ આપણે આગળ ગુણતા જઈશું એમ એમ એના અલગ અલગ સમાન ગુણોત્તર આપણને મળતા રહેશે. હવે આ જ રીતે આપણને એક દાખલો આવી રીતે પૂછાઈ શકે કે શું આપેલા બંને ગુણોત્તર સમાન ગુણોત્તર છે? દાખલા તરીકે પૂછાય કે 1:2 અને 2:3 સમાન ગુણોત્તર છે? પ્રશ્નાર્થ છે. તો સૌથી પહેલાં શું કરવું જોઈએ? તો બંને ગુણોત્તરો સરખા છે કે નહીં તે ચકાસવા માટે બંનેના છેદ સરખા કરવા પડે. અહીંયા 1:2 છે તો એને અપૂર્ણાંક સ્વરૂપમાં આપણે લખી શકીએ 1/2 અને 2:3 છે એને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં લખીશું તો 2/3 અથવા 2/3 કહી શકીએ છીએ. હવે બંનેના છેદ સરખા છે અહીંયા તો નથી. જો છેદ સરખા ન હોય તો છેદ સરખા કરવા પડે અને છેદ સરખા કરવા માટે બંનેના લસા લેવો પડે. એટલે 2 અને 3 નો લસા બરાબર 6 થશે, જે આપણે આપણી રીતે કરી શકીએ છીએ. હવે અહીંયા છેદમાં 2 છે એની જગ્યાએ આપણે 6 લાવવા હોય તો 2 ને 3 વડે ગુણવા પડે. જેટલા વડે છેદને ગુણીએ છીએ એટલા જ વડે અંશને ગુણવાના રહેશે.
તો અહીંયા 3 વડે છેદને તો 3 વડે અંશને પણ ગુણવા પડે. એ જ રીતે અહીંયા છેદમાં 3 છે તો 3ની જગ્યાએ 6 લાવવા માટે જેટલા વડે અંશને છેદને ગુણીશું એટલા જ વડે અંશને, તો અહીંયા 2 વડે ઉપર નીચે ગુણીશું. તો અહીંયા આપણને જે અપૂર્ણાંક મળશે 3 એકા 3, 2 તરી 6, 3 ષષ્ઠમાંશ મળશે. સામે જે અપૂર્ણાંક મળે છે 2 દુ 4, 3 દુ 6, તો 4 ષષ્ઠમાંશ આપણને મળે છે. હવે બંનેના છેદ સરખા થઈ ગયા છે અને છેદ સરખા થઈ ગયા હોય તો એના આધારે આપણે કહી શકશું કે બંનેમાંથી કયો અપૂર્ણાંક મોટો છે કે બંને અપૂર્ણાંક સરખા છે. તો અહીંયા છેદ સમાન છે અને અંશને સરખામણી કરીશું. અહીંયા 3 નાના છે અને 4 મોટા હોય છે, માટે બંને સરખા છે નહીં. 4 ષષ્ઠમાંશ એ મોટો અપૂર્ણાંક છે જ્યારે 3 ષષ્ઠમાંશ એ નાનો અપૂર્ણાંક છે. તો એના આધારે આપણે કહી શકીએ છીએ કે 1/2 જે છે એ નાનો છે જ્યારે 2/3 એ અપૂર્ણાંક એટલે કે એ ગુણોત્તર મોટો છે. તો આ રીતે આપણે સમાન ગુણોત્તર છે કે નહીં તે પણ ચકાસી શકીએ છીએ. જો 2 અપૂર્ણાંક એટલે કે 2 ગુણોત્તર સમાન હોય તો આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ છીએ અને જેને પ્રમાણ કહેવામાં આવે છે. તો આવા જ આપણે સમાન ગુણોત્તરના આગળ બીજા દાખલા લઈશું જેની અંદર પ્રમાણમાં હોય છે અને પ્રમાણના આધારે બીજા દાખલા એટલે કે બીજી રાશિ શોધવાનો પ્રયત્ન કરીશું. આજે આપણે હવે શીખીશું પ્રમાણ. હવે પ્રમાણની અંદર કુલ 4 રાશિઓ હોય છે. પહેલા 2 રાશિ અને પછીની 2 રાશિ. આ બંને રાશિઓ જે છે એ સમાન ગુણોત્તર ધરાવતી હોય છે, જે એકબીજા સાથે સંબંધ ધરાવે છે. પ્રમાણમાં કુલ 4 પદ હોય છે અને જેમાં પદની અંદર આપણે જોઈએ તો પહેલું અને ચોથા પદનો ગુણાકાર અને બીજા અને ત્રીજા પદનો ગુણાકાર સરખો થતો હોય છે. જોઈએ આપણે એક ઉદાહરણ. તો ઉદાહરણમાં આપણે જોઈએ કે 5/7 બરાબર 40/x પ્રમાણમાં છે. તો xની કિંમત શોધો. આવો આપણને દાખલો પૂછાય છે. xની જગ્યાએ આપણને ખાલી જગ્યા પણ આપેલી હોઈ શકે છે. આ જેમ છે એમનું એમ જ રહેશે, ખાલી આ રીતે ખાલી જગ્યા આપેલી હોય 5/7 બરાબર 40 નીચે બોક્સ કરેલું હોય, બરાબર. તો આ રીતેનો દાખલો આપણને પૂછાય છે એક ગુણની ખાલી જગ્યાની અંદર. તો આપણે સૌથી પહેલાં ધ્યાન રાખીશું કે જ્યારે આવું આપેલું હોય તો એનો અર્થ એવો થાય છે કે આ બંને ગુણોત્તર જે છે એ પ્રમાણમાં આપેલા છે. અને પ્રમાણમાં હોય તો એનો અર્થ એવો થાય છે કે પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર એ સરખો થશે. જો આપણે એને ગુણોત્તર સ્વરૂપમાં લખીશું તો આપણે લખી શકીએ 5/7 = 40/x. આ રીતે આપણે લખી શકીએ છીએ, જેને પ્રમાણનું સ્વરૂપ કહેવામાં આવે છે. એના આધારે આપણે કહીશું કે પહેલી અને ચોથી સંખ્યાનો જે ગુણાકાર છે એ બીજી અને ત્રીજી સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે. તો આપણે હવે દાખલો ગણીશું અને xની કિંમત મૂકીશું. તો અહીંયા પહેલી 5/7 બરાબર 40/x છે. માટે પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર એટલે 5 અને x. અહીંયા x ભાગાકારમાં છે, સામેની બાજુ જશે તો ગુણાકારમાં જશે એટલે 5 × x થશે. એ જ રીતે અહીંયા 7 ભાગાકારમાં છે, એ સામેની બાજુ જશે તો ગુણાકારમાં જશે 40 × 7 થશે. હવે આપણે xની કિંમત શોધવાની છે એટલે બરાબરની એક બાજુ માત્ર xને રાખીશું, બાકીની સંખ્યાઓને બીજી બાજુ લઈ જઈશું. તો x બરાબર 40/7/5. આ જે પદ છે એ આપણે સીધું પણ કરી શકીએ છીએ અહીંયા, બરાબર. વચ્ચેનું જે પદ છે એ ન લખીએ તો પણ ચાલે, પરંતુ જ્યારે ગુણોત્તર આપણે શીખતા હોઈએ ત્યારે આ પદ કરવું જરૂરી છે. હવે અહીંયા આપણે છેદ ઉડાડીશું. 40ના અવયવ પડશે 8/5/7/5. છેદ ઉડાડીશું, 5 5 સરખા છે, ઉડી જશે અને 8 × 56. તો xની કિંમત અહીંયા આપણને મળી 56. તો અહીંયા xની જગ્યાએ આપણે લખી શકીએ છીએ 56. આ સિવાય બીજી પણ એક રીત છે
જેનાથી આપણે સીધો જવાબ મેળવી શકીએ છીએ। જેમ કે અહીંયા 5 છે, અહીંયા 40 છે, તો 5ને કેટલા વડે ગુણીએ તો 40 થાય? તો 5ને 8 વડે ગુણવામાં આવે તો 40 થાય। તો જેટલા વડે અંશને ગુણીએ છીએ એટલા જ વડે છેદને ગુણવાના। તો 7ને કેટલા વડે ગુણીએ તો 7ને ઉપર 8 વડે ગુણ્યા છે, તો નીચે પણ 8 વડે ગુણો તો 7 ગુણ્યા 8 બરાબર 56। તો આ રીતે જ્યારે બે ગુણોત્તર પ્રમાણમાં હોય છે ત્યારે કોઈ પણ રાશિને શોધી શકીએ છીએ। 3 રાશિ આપેલી હોય એના આધારે બીજી એક રાશિ શોધવાની હોય છે। તો આ રીતે આપણે પ્રેક્ટિસ વર્કની અંદર સ્વાધ્યાય 8.1ની અંદર પ્રશ્ન 2 આપેલો છે, જેના ઘણા બધા દાખલા છે જે આ રીતના આધારે આપણે શોધી શકીએ છીએ। આ સિવાય પણ આપણે પ્રમાણના બીજા દાખલા ગણી શકીએ છીએ અલગ અલગ રીતથી। તો આજે આપણે બીજી એક રીત છે એકમ પદ્ધતિની રીત। તો પ્રમાણમાં કોઈ પણ એક રાશિ શોધવા માટે એકમ પદ્ધતિ, જે ધોરણ આપણે 6ની અંદર ભણી ગયા છીએ, એકમ પદ્ધતિના આધારે પ્રમાણની કોઈ પણ એક રાશિ શોધવાની રીત। તો અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ કે એક લાઇબ્રેરીમાં વાંચવા માટે 6 વિદ્યાર્થી દીઠ, એક લાઇબ્રેરીમાં વાંચવા માટે 6 વિદ્યાર્થી દીઠ 15 પુસ્તકો છે। તો 20 વિદ્યાર્થી માટે કેટલા પુસ્તકો જોઈએ? તો આ દાખલો જે છે આપણે ધોરણ 6ની અંદર પણ ભણી ગયા છીએ, પરંતુ એના માટે જે એકમ પદ્ધતિ છે એનો ઉપયોગ કરવાનો છે। એકમ પદ્ધતિ એટલે શું? તો એકમ પદ્ધતિનો અર્થ થાય છે સૌપ્રથમ જ્યારે ઘણી બધી વસ્તુઓની કિંમત શોધવાની હોય, ઘણી બધી વસ્તુઓ માટે કિંમત શોધવાની હોય, ત્યારે એના પહેલાં એક વસ્તુની કિંમત શોધવી જરૂરી છે। તો અહીંયા આપણે લખ્યું 6 વિદ્યાર્થીઓ માટે 15 પુસ્તકોની જરૂર છે, પરંતુ એના પહેલાં એના પછી તરત પ્રશ્ન પૂછે છે કે 20 વિદ્યાર્થીઓ માટે કેટલા જોઈએ? તો એના વચ્ચે કોઈ એક વિદ્યાર્થીની ચર્ચા થતી નથી। તો સૌથી પહેલાં આપણે એક વિદ્યાર્થી માટે કેટલા પુસ્તકો જોઈએ એ શોધવું પડે। તો એને એકમ પદ્ધતિ આપણે કહીએ છીએ। તો 6 વિદ્યાર્થી માટે 15 પુસ્તકો। તો એક વિદ્યાર્થી માટે કેટલા પુસ્તકો? એની જગ્યાએ આપણે સીધું લખી શકીએ છીએ 15 ભાગ્યા 6 પુસ્તકો। હવે આપણને પ્રશ્ન થાય સીધું કેવી રીતે લખ્યું 15 ભાગ્યા 6 પુસ્તકો? તેના માટે આપણે કહી શકીએ, જો આગળ આપણે ભણ્યા હોઈએ તો જે 6 ઉપર છે અંશમાં અને 1 છેદમાં છે, તો એની જગ્યાએ આપણે એવું લખી શકીએ કે 1 ભાગ્યા 6 ગુણ્યા આ 15 જે છે અંશમાં જ રહેશે, બરાબર, નીચે છેદમાં 1 રહેશે, અને ગુણાકાર કરીએ તો સીધો 15 એકા 15, 6 એકા 6, તો સીધું આપણને મળે છે 15 ભાગ્યા 6, જે આપણે અહીંયા લખી દીધું 15 ભાગ્યા 6। હવે આપણને જ્યાં બીજું સ્વરૂપ મળ્યું છે એક વિદ્યાર્થી માટેનું, એના આધારે આગળનો દાખલો ગણવાનો છે। તો આપણે લખી શકીએ કે એક વિદ્યાર્થી માટે 15 ભાગ્યા 6 પુસ્તકો। તો આપણે શોધવાના છે કેટલા? 20 વિદ્યાર્થી માટે। તો 20 વિદ્યાર્થી માટે કેટલા પુસ્તકો? તો અહીંયા આપણે સીધું કરવાનું રહેશે। જે ગુણોત્તર છે 15 ભાગ્યા 6, એને કુલ રાશિ એટલે કે 20 વિદ્યાર્થીઓ સાથે સીધો ગુણાકાર કરવાનો રહેશે। હવે ગુણાકાર કરવા માટે આપણે અંશનો ગુણાકાર અંશમાં કરી અને છેદનો ગુણાકાર છેદમાં કરી ભાગાકાર કરી શકીએ, અથવા અવયવ પાડીને પણ ઉડાડી શકીએ છીએ। તો આપણે અવયવ પાડીશું, આપણને સરળ રહેશે। 15ના અવયવ થશે 5 તરી 15, 20ના અવયવ થશે 2 ગુણ્યા
2 ગુણ્યા 5 ભાગ્યા 6ના અવયવ થશે 2 ગુણ્યા 3 અને સમાન છે જે એને ઉડાડી દઈશું 3 3 2 2 તો અંશમાં કેટલા વધે છે 5 ગુણ્યા 5 એટલે 25 તો 50 પુસ્તકોની જરૂર પડશે। તો આ જે રીત છે એને આપણે એકમ પદ્ધતિની રીત કહીએ છીએ કે જ્યારે ઘણીવાર આપણે દાખલો સીધો ગણતા હોય છે। ઘણા બાળકો શું કરે છે તો 6 અને 20 છે એને ઉલટાઈ દે છે 20 ભાગ્યા 6 ગુણ્યા 15 કરી દે છે તો એ એક જ રીતમાં પૂર્ણ થાય છે। એમાં એકમ પદ્ધતિનો ઉપયોગ થતો નથી પરંતુ એક વિદ્યાર્થીની કિંમત શોધીએ છીએ તો એ એકમ પદ્ધતિનો ઉપયોગ થયો કહેવાય અને આ રીતે આપણે દાખલો ગણીએ તો આપણને પૂરેપૂરા ગુણ મળી શકે છે। તો આ રીતે આપણે એકમ પદ્ધતિના આધારે પુસ્તકની અંદર સ્વાધ્યાય 8.1ની અંદર આપણને ઘણા બધા દાખલા આપેલા છે। પ્રશ્ન 7ની અંદર લગભગ 18 જેટલા દાખલા આપ્યા છે। એમાંથી પ્રથમ 10 દાખલા જે છે એ એકમ પદ્ધતિના આધારે ગણવાના હોય છે। વિદ્યાર્થી મિત્રો હવે પ્રમાણથી આગળ જઈએ તો આપણું જે પ્રકરણ છે એની અંદર બીજી એક રાશિ છે ટકા। તો ટકા એટલે શું તો ટકા એ એવો અપૂર્ણાંક છે જેનો અંશ જે આપણને આપવામાં આવે છે અને એનો છેદ 100 હોય છે। ટકા એક લેટિન શબ્દ ઉપરથી આવેલો શબ્દ છે જેનું અંગ્રેજી નામ છે લેટિન શબ્દ પરસેન્ટમ PERCENTUM। પરસેન્ટમનો અર્થ થાય છે પ્રતિ 100નો કેટલામો ભાગ। તો જ્યારે આપણને કોઈ અપૂર્ણાંક આપેલા હોય અને એને ટકામાં ફેરવવા હોય ત્યારે 100 વડે ગુણવામાં આવે છે। અપૂર્ણાંકને પણ આપણે ટકામાં ફેરવી શકીએ છીએ, દશાંશ અપૂર્ણાંકને પણ આપણે ટકામાં રૂપાંતરિત કરી શકીએ છીએ। તો આજે આપણે શીખીશું કે ટકાને અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવા। તો આપણને 1/5 ના ટકા કેટલા ટકા થાય એ આપણે શોધવાનું હોય। તો આપણે કહ્યું કે જ્યારે આપણને કોઈ અપૂર્ણાંક આપેલો હોય એને જ્યારે ટકામાં રૂપાંતરિત કરવામાં આવે ત્યારે 100 વડે ગુણવામાં આવે। તો સીધી વસ્તુ છે કે 1/5 ને 100 વડે ગુણવા। 100 વડે ગુણીએ છીએ 100ના છેદમાં કંઈ નથી તો આપણે 1 લખી શકીએ છીએ અને ન લખીએ તો પણ ચાલે। અંશનો ગુણાકાર અંશમાં કરીશું, છેદનો ગુણાકાર છેદમાં કરીશું। તો 1 ગુણ્યા 100 બરાબર 100 થશે ભાગ્યા 5। હવે 100ના અવયવ પાડીશું 20 ગુણ્યા 5 ભાગ્યા 5 5 5નો છેદ ઉડી જશે જવાબ આવશે 20%। તો આ અપૂર્ણાંકનું ટકામાં ફેરવવાનું સ્વરૂપ છે। એવું એક બીજું ઉદાહરણ લઈ લઈએ 5/4 ટકા શોધો। તો એના જેવો જ દાખલો છે 5/4 ટકા। એ જ રીતે તમારે માત્ર જોવાનું છે 5/4 ગુણ્યા 100 બરાબર 5 ગુણ્યા 100 આ બીજી રીત છે। અહીંયા આપણે માત્ર 100ના જ છેદ ઉડાડીશું। 100ના 4ના આધારે છેદ ઉડાડવા હોય તો આપણે લખી શકીએ 25 ગુણ્યા 4 બરાબર 4 4 કેન્સલ 25 5 125%। હવે આપણને પ્રશ્ન થતો હોય કે ટકા તો વધુમાં વધુ 100 જ હોય, અહીંયા જવાબ કેટલો આવે છે 125। એવું જરૂર નથી, વસ્તુની માત્રાના આધારે ટકાવારી 100થી પણ વધારે હોઈ શકે છે બરાબર। હવે આપણે જોઈએ કે દશાંશ અપૂર્ણાંકને ટકામાં રૂપાંતરિત કેવી રીતે કરી શકાય। તો દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ। દશાંશ અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતર આ પણ એક સહેલી વસ્તુ છે। આપણને આપેલો હોય કોઈ પણ એક દશાંશ અપૂર્ણાંક 0.75 બરાબર, બીજો એક લઈએ 0.02। આ બંને અપૂર્ણાંક જે છે દશાંશ અપૂર્ણાંક એનું ટકામાં રૂપાંતરિત કરવું હોય તો સૌથી પહેલાં દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકની અંદર રૂપાંતરિત કરવા પડે। એટલે 0.75 જે છે એને સાદા અપૂર્ણાંકમાં આપણે ફેરવવા હોય તો દશાંશ ચિહ્ન પછી 2 અંક છે એટલે 75 ભાગ્યા 2 શૂન્યવાળી સંખ્યા એટલે 100 થશે। 75 ભાગ્યા 100 એને આપણે લખી શકીએ છીએ। હવે એના ટકા ફેરવો તો 75 ભાગ્યા 100નું ટકામાં
રૂપાંતર. તો અહીંયા થશે 75 ભાગ્યા 100 ગુણ્યા 100. અહીંયા 100 સમાન છે, ઉડી જશે, બરાબર. માત્ર જવાબ આવશે 75%. એ જ રીતે બાજુમાં 0.02 એને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવીશું. તો અપૂર્ણાંક સ્વરૂપ થશે 2 દશાંશ ચિહ્ન પછી 2 અંક છે એટલે અહીંયા લખીશું 2/100. હવે એને ટકામાં રૂપાંતરિત કરીશું. તો 2/100 ટકા બરાબર થશે 2/100 ગુણ્યા 100. 100 કેન્સલ, જવાબ આવશે 2%. ટકાને દર્શાવવા માટે આ રીતે આડી લીટી કરીને 2 ટપકા દર્શાવીએ છીએ, જે ટકાનું ચિહ્ન છે. જ્યારે પણ આપણે કોઈ વસ્તુના ટકા શોધીએ છીએ તો એ ટકાની પાછળ તેનો ચિહ્ન નિશાની કરતા હોઈએ છીએ. બાળમિત્રો, આપણે ટકાના અપૂર્ણાંકના ટકા શોધ્યા, દશાંશ અપૂર્ણાંકના ટકા શોધ્યા. હવે એની સાથે સાથે કેટલીક વાર વ્યવહારમાં પણ ટકાનો ઉપયોગ થાય છે. એવો આપણે એકાદ દાખલો જોઈએ. તો એવો આપણે એક વ્યવહારિક દાખલો છે કે એક વર્ગમાં 25 બાળકો છે, તેમાંથી 15 છોકરીઓ છે. તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે? હવે આ જે દાખલો છે આના જેવા ઘણા બધા દાખલા છે, અલગ અલગ રીતે પણ પૂછાઈ શકે છે. સીધી વસ્તુ છે કે આપણે અહીંયા સંખ્યા નથી શોધવાની, અહીંયા શું શોધવાનું છે? ટકા. ઘણા બાળકો શું કરે છે, આવો દાખલો પૂછાય એટલે સીધી બાદબાકી કરી દે છે. 25 બાળકો છે કુલ, માંથી 15 છોકરીઓ છે એટલે 25 માંથી 15 શું કરી દેશે? બાદ કરી દેશે. તો શું વધશે? છોકરાઓ વધશે. આપણે સંખ્યા શોધવાની નથી, અહીંયા આપણે શું શોધવાનું છે? છોકરીઓની સંખ્યાના ટકા શોધવાના છે. તો સૌથી પહેલાં આપણે છોકરીઓની સંખ્યા અહીંયા આપેલી જ છે એટલે શોધવાની જરૂર છે નહીં. તો આપણે સૌથી પહેલાં એને અપૂર્ણાંક સ્વરૂપમાં, જ્યારે ટકા શોધવાના હોય એટલે અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવા પડે. તો 25 બાળકો માંથી 15 છોકરીઓ છે અને એને અપૂર્ણાંકમાં જ્યારે આપણે ફેરવવાનું હોય ત્યારે જે વધુ વસ્તુ છે એમાંથી જે ઓછો ભાગ છે એ અંશમાં આવશે. એટલે કુલ 25 બાળકો છે એટલે 25 વધારે છે કુલ છે એટલે છેદમાં આવશે, અને છોકરીઓ ઓછી છે એનો એક ભાગ છે એટલે અંશમાં આવશે, એટલે 15/25, જે આપણે અપૂર્ણાંક કહીએ છીએ છોકરીઓ માટેનો, કે વર્ગમાં 25માંથી 15 છોકરીઓ છે. હવે આ જે અપૂર્ણાંક મળ્યો છે, અપૂર્ણાંકના ટકા શોધીશું. હવે તો અપૂર્ણાંકના ટકા આગળ કહ્યું એ પ્રમાણે અપૂર્ણાંકના જ્યારે ટકા શોધવાના હોય ત્યારે એને 100 વડે ગુણવામાં આવે છે. તો અહીંયા અપૂર્ણાંક આપણને મળી ગયો 15/25 અને એને ટકામાં રૂપાંતરિત કરવા માટે 100 વડે ગુણવા. હવે એ સીધો છેદ ઉડે જ છે, 25 અને 100, 25ના ઘડિયામાં 100 આવશે, 25 ચોક 100. તો આપણે અહીંયા લખીશું 15 ગુણ્યા 25 ગુણ્યા 4 ભાગ્યા 25. 25નો છેદ ઉડી જશે, 15 ચોક 60. તો વર્ગની અંદર 60% છોકરીઓ છે એવું આપણે કહી શકીએ છીએ. આ જ દાખલો બીજી રીતે પણ પૂછાઈ શકે. આ જ દાખલામાં એવું પૂછાય કે છોકરીઓની જગ્યાએ છોકરાઓના ટકા લખો, તો દાખલો આ જ રીતે ગણવાનો રહેશે અને જે કુલ ટકા હોય છે એની ટકાવારી 100 હોય છે. 100માંથી આપણે 60 બાદ કરી દઈએ તો કેટલા વધશે? 40. તો છોકરાઓની ટકાવારી થશે 40. આ જ રીતે જો કદાચ આપણે એ રીતે ન ગણવું હોય તો આપણે બીજી રીતે ગણી શકીએ છીએ કે 25 બાળકો કુલ છે એમાંથી 15 છોકરીઓ છે, તો 25માંથી 15 બાદ કરી દઈએ એટલે વધશે કેટલા? 10 છોકરાઓ રહેશે અને પછી કુલ બાળકો અને છોકરાઓનો ગુણોત્તર એટલે કે અપૂર્ણાંક શોધવાનો, એ અપૂર્ણાંકના ટકા શોધવાનો. એ રીતે બે રીતથી આપણે અલગ અલગ દાખલો ગણી શકીએ છીએ.